વર્ષા મેમ આ છોકરાઓને હંમેશા આપણી જ બુરાઈ કરતા રહે છે, પણ એકચ્યુઅલમાં એ લોકો આપણા કરતા જ આવ્યા હોય છે. તારી વાત સાચી છે. છોકરાઓ એવું સમજે છે કે છોકરીઓ બહુ જ કન્ફ્યુઝ હોય છે. વાળ વધી ગયેલા લાગતા છે. એમ તો ચાલે, કપાઉં કે નહીં કપાઉં? અલા કપાવ છોકરીના માળા જેવા તારા વાળ થઈ ગયા હતા. અલા ની કપાવ બેઠો આશિકી ટૂથ લાગતો છે. અલા આછું કેવું ભાઈ, વાળ કપાઈ લે, જો કોઈ પોયરી નહીં આપે ને તારા પીછરા જેવા વાળ છે ને ભારત સરકાર મુક્ત અભયારણ્ય જાહેર કરી દેવાની છે ભાઈ. Excuse me, I had an appointment for a haircut. Yes sir, please have a seat. ની કપાવ પ્રજય, હજુ બી કહું છું, મહિનાઓની મહેનત છે આ તારી, ને બધું અડધો કલાકમાં ઉડાવી દેવાનું હતું. સાચું કહું બહુ મસ્ત લાગે છે. ના ના ના, એટલો બી સારો નહીં લાગતો. ચાલ છોડ, કંઈ નહીં, કપાય જ દઉં. યાર આટલા સરસ વાળ છે, કેમ કપાવે છે તું? નાના લ્યા કપાઈ, બહુ મસ્ત લાગશે. આ તો જો મરઘીના પીછા જેવા લાગતા છે, તું કપાઈ એમાં જ બહુ મસ્ત લાગશે. કપાઈ કપાઈ. કાપી કાઢો, કઈ નહીં. છોકરાઓ કહે છે કે આપણા બહુ નખરા હોય છે. આઈ એગ્રી, આપણા નખરા હોય છે, પણ એ લોકો પણ કોઈ દૂધના ધોયેલા નથી હોતા. મારાથી વધારે આ કોણ જાણે. આપણે સાઈડમાંથી મારા વાળ શોર્ટ કરજો, પાછળથી આમ સ્લોપ રહેવો જોઈએ, અને આગળથી છે ને સેપ બી ટચ નહીં કરજો, મને લાંબા જ જોઈએ છે વાળ. હા, એટલે સમજી ગયા ને, એકદમ રોનાલ્ડો જેવા લાગવા જોઈએ. રોનાલ્ડો સર ટકલો છે તો. ના, તમે ખોટું સમજ્યા. પોર્ચુગલ વાળો રોનાલ્ડો, હલામટ્રી. હા, અને આ મારી બિયર્ડ છે ને એકદમ 45 ડિગ્રીના એંગલ પરથી હોય છે. કોણ માપક નથી લાવ્યો, બાકી હું તમને બતાવતો હમણાં. ઓકે સાથે જ પાયથાગોરસને બી એવું પ્રાઉડ ફીલ થવું જોઈએ કે કેટલું પ્રિસાઇઝ કામ કર્યું છે. થઈ જશે સર. સર તમારે બહુ ડ્રાય છે, શેમ્પૂ કરવું પડશે. નહીં હોય, આજે સવારે જ મેં વાળ ધોયા. પણ પેકેટમાં જ છે સર. તો એક કામ કરો, કરી દો. એમ બી સવારથી બહુ કલાક થઈ ગયા, પોલ્યુશન બી બહુ છે. તમે હા બેબી, હા આવ્યો, બસ 10 મિનિટ. હા વાળ તો તમે સારા કરી પાસ. હવે આ થોડી બિયર્ડ બી કરી દો ને. ગેટ કરો. હા, ગેટ ક્યાં છે તમને? આ જો નહીં, આટલા બધા તો વાળ છે. વાંધો નહીં, ચાલો. હા હા, આ ડ્રાયર જ બનાવતો છું. હા લે સાંભળ. હા સંભળાયું? હા આવ્યો બેબી. હા બિયર્ડ તો થઈ ગઈ. આ જરાક થોડું કાળું પડી ગયું, જરાક ફેશિયલ પણ કરી જ દો ને. ઓકે. હા બેબી, હા આજે એક વડાપાઉં લેતો છું. પણ જૂના વડા ઠંડા થઈ ગયેલા હતા એટલે નવા તરાવતો છું. અલે સાંભળ, તેલમાં તરવાનો અવાજ કરી. હા સંભળાયું? હા આવ્યો. હા બસ 5 મિનિટ. હા
બાપા એટલે મને ચમત્કાર જેવો કરી લાગ્યો, હા ગોરો જેવો કરી લાગ્યો મને. હવે કામ કરજો કે આઈબ્રો કરી નાખો ને, વધી ગયેલી છે જરાક. આઈબ્રો કરું? હા ઓકે. એક જ મિનિટ. ઓકે. હા બેબી, હા આવ્યો. આજે એક ફુગ્ગા લેતો છું. હા બસ 5 મિનિટ. આજે તો બહુ મજા આવે છે જોની. ફુગ્ગાનો અવાજ કેવી રીતે કરો છો? એને પણ ફોડવાનું? ફોન મૂક. આ છોકરાઓ કે છે આપણે બ્લીચિંગ બહુ કરીએ અને ઝાડસ પણ બહુ થઈએ. છોકરાઓ એવું પણ કહેતા હોય છે કે આપણે કોપી પણ કરીએ છીએ. એકચ્યુઅલી છોકરાઓ પણ બ્લીચિંગ કરતા હોય છે, જેલસ ફીલ કરતા હોય છે અને કોપી પણ કરતા હોય છે. આ હું કરાવી લાવ્યો તું? કેમ મસ્ત વાળ લાગે છે ને, ન્યૂ હેર કટ. કાકા કૌવા જેવો લાગે છે, કાકા કૌવા જેવો. ચાલ જાસિયા. એમ તો સારી લાગતી હતી પેલા જાસિયાની હેરસ્ટાઈલ. કાં કપાય ખબર છે તને? હાસ તો અહીંયા પેલા હર્ષિસમાં લા મેં બી ત્યાં જ કપાયા જોડી કેવા લાગતા છે. તો કાલે જઈએ આપણે. હા તો આપણે એપોઇન્ટમેન્ટ લઈ લઉં ને. સારું. તને એક વાત તો કહેવાની જ રહી ગઈ. શું? એ લોકો પાછા શું કે ખબર? મર્દ કો દર્દ નહીં હોતા है. તમારી પાસે યરલી બ્રાઇડલ મેકઅપનું પેકેજ છે? સર કેમ શું થયું? મારી બેટીએ લગ્નના દિવસે મેકઅપ અહીંયા કરાવેલું. હા તો એનું શું? લગ્નનો ચહેરો હું ભૂલી નથી શકતો અને રોજ જે ચહેરો દેખાય હું જોઈ નથી શકતો.